જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ગયો છે. આતુરતાનો અંત, બરોબર. ઘણા મારા મિત્રોના, વિદ્યાર્થી મિત્રોના, ભાઈઓ અને બહેનોના મેસેજ આવતા હતા, સર મારે આટલા છે. ઘણા ભાગના, જે મોટા ભાગના વિદ્યાર્થીઓના મારામાં મેસેજ આવ્યા છે એ 100 ઉપરવાળાના આવ્યા છે. અમુકના 90 ઉપરવાળા જે બહેનો હતા એમના મેસેજ આવ્યા છે. તો આજે તમારો આતુરતાનો અંત આવ્યો છે. તમારી સફળતા રંગ લાવી છે, ભાઈઓ અને બહેનો બંનેની, બરોબર. તો આવો પહેલાં આપણે જોઈ લઈએ મેરિટ, પછી આગળ બધી વાત કરીએ, બરોબર. તો 2 ઘણા સમથિંગ બોલાયા છે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તો ટોટલ ક્યાં મેરિટ અટક્યું છે એ જોઈ લઈએ. જો LRD મેરિટ જાહેર 2025, તો કેટેગરી અહીંયા લખી છે. આ પુરુષો માટે, આ મહિલા માટે અને દસ્તાવેજ ચકાસણી માટે કેટલી સંખ્યા બોલાવી છે એ સંખ્યા લખી છે, બરોબર. જનરલમાં અટક્યું છે 120.50 અને જનરલ બહેનોમાં અટક્યું છે 98.25 અને એમની દસ્તાવેજની ચકાસણી માટે ક્વોલિફાય કેટલા થાય છે 10,333 ટોટલ. હવે EWSમાં 94.50 ભાઈઓ માટે અને બહેનો માટે 80.50 અને બોલાયા છે કેટલા 2,781 ને. SCBCમાં એટલે કે OBCમાં ભાઈઓ માટે 109 છે, 109.75 અને બહેનો માટે 80.25 અને ટોટલ સંખ્યા બોલાવી છે 5,737. હવે SCમાં છે 94.75 ભાઈઓમાં અને બહેનો માટે 80.50. અહીંયા જો, અહીંયા ફરક છે મિત્રો. જે OBCની બહેનો છે એમનું ઓછું છે અને અહીંયા 25 SCની બહેનો માટે વધારે છે. હવે કેમ હોય એ ખબર નહીં, બરાબર. ટોટલ સંખ્યા બોલાવી છે 1,631. STમાં 80.50 છે, ભાઈઓનું અટક્યું છે અને એક્ઝેક્ટ 80 એ બહેનોનું મેરિટ અટક્યું છે અને ટોટલ સંખ્યા બોલાવી છે 1,682, બરોબર. તો આ હતું આપણું LRDનું મેરિટ 2025નું, કે જે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, બરોબર. જો તમારા કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હોય, ખામી હોય, સુધારી લેજો. જે ભેગા કરવાના ડોક્યુમેન્ટ ભેગા કરી લેજો. અને આ બધા જે ભાઈઓ બહેનોના નામ આવ્યા છે ફાઇનલ મેરિટમાં, એ લોકોને ખૂબ મારા તરફથી ખૂબ શુભકામનાઓ, હાર્દિક શુભકામનાઓ. અને ભગવાન તમારી મહેનત રંગ લાવે છે. ભગવાને તમને સપોર્ટ કર્યો છે, તમારા મા બાપના આશીર્વાદ તમને ફળ્યા છે, તમારી મહેનત રંગ લાવી છે. તો દિલથી દુઆ કે તમે સરસ મજાની ખાકી વર્દી હવે મેળવી લેશો, બરોબર. તો જે ભાઈઓ પાસ થયા છે, બહેનો પાસ થયા છે, એમને ફરીથી કોંગ્રેચ્યુલેશન. અને જે બહેનો અને ભાઈઓ થોડા માટે અહીંયા રહી ગયા છે કે મારે તો 97 થતા હતા, અહીંયા મારે 115 થતા હતા જનરલવાળા, તો ચિંતા ના કરશો. ફરી હજુ એક ટ્રાય કરો. 14,820ની ભરતી આવે છે, બસ તૈયારીમાં લાગી જાઓ. અને આ લોકો જે ડબલમાં બોલાયા છે એટલે કે જેટલી 12,000 જગ્યા છે એમાં 24,000 સમથિંગને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા છે. તો હજુ ફાઇનલ તમારું બાકી છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એટલે બહુ ખુશ પણ ના થતા મિત્રો, કારણ કે ક્યાં પાછું શું થાય એ નક્કી નહીં, બરાબર. એટલે આ તો હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર થયું છે. એટલે જે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે એ બસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તૈયારી રાખજો, બરાબર. હવે એમાં શું થશે, થોડુંક આમાં આગું પાછું કદાચ થાય, બીજું કંઈ નહીં. આ ડબલ બોલાય છે એટલે ઘણા કંઈક ખામીના કારણે નીકળશે, ઘણા મેરિટમાં થોડુંક આગું પાછું કરશે, એટલા માટે, બરાબર. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાને કોંગ્રેચ્યુલેશન. અને જે આપણે વિડીયો બનાવ્યો હતો પહેલાં, એ જૂનો વિડીયો જોજો તમે. અંદાજિત મેરિટ આપણે કાઢ્યું હતું, બસ આ રીતનું જ છે, બરાબર. ખાલી આપણે 2-5 માર્કનું જે કીધું હતું 110 થી 120ની આજુબાજુ, આ અહીંયા અટક્યું છે. આ પણ એટલું જ અટક્યું છે. આ 115 થી 125 સુધીનું કીધું હતું, આ પણ એટલું જ અટક્યું છે. એટલે આપણું અંદાજિત મેરિટ તો સાચું હતું, કારણ કે આપણે બધી એકેડમીનું રિસર્ચ કરીને જ આપણે જે અંદાજિત મેરિટ લિસ્ટ બનાવ્યું હતું અને અંદાજ કાઢીને જ બનાવ્યું હતું, બરાબર. એ રીતનું જ છે આ. તો હવે બધાને કોંગ્રેચ્યુલેશન. જય હિન્દ, જય ભારત. આ વિડીયો અહીંયા જ હું પૂર્ણ કરું છું, કારણ કે થોડુંક ઉતાવળમાં છું, મારે પણ થોડું કામ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તો એકવાર ફરીથી જોઈ લેજો તમે. ચાલો, જય હિન્દ, જય ભારત.